બનાસકાંઠા અને પાટણ જિલ્લાનું જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ, જેના 11 દરવાજા 60 વર્ષ બાદ નવા નાખવામાં આવી રહ્યા છે। દાંતીવાડા નજીક બનાસ નદી પર વર્ષ 1965માં સિંચાઈ અને પૂર નિયંત્રણના હેતુથી દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો। 60 વર્ષ દરમિયાન અનેક વખત ડેમ ભરાયો, ડેમના દરવાજા ખુલી પાણી છોડાતું રહ્યું। એવામાં હવે ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થતા નવા દરવાજા નાખવાની કામગીરી હાથ ધરાઈ। હાલ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 10%થી પણ ઓછો હોવાથી ડેમના દરવાજા બદલવાનો નિર્ણય કરાયો છે। નવા દરવાજા નાખવાથી હવે લાખો લીટર પાણીની લીકેજનો પ્રશ્ન પણ હળવો થશે। નવેમ્બર 2023માં દરવાજા ખોલતી વખતે એક દરવાજો ક્ષતિગ્રસ્ત થતા પૂરેપૂરો બંધ નહોતો થયો, જેને લઈને જ પાણીનો ભારે વેડફાટ થતો હતો। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના દરવાજા છે તેનું નવીનીકરણ એટલે કે બદલવાની કામગીરી શરૂ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે 11 દરવાજાઓ છે તેનું હાલ નવીનીકરણ થઈ રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ નવા દરવાજાઓ નાખવાની કામગીરી હાલ તો હાથ ધરાઈ છે। 75 જેટલા ટનનો આ એક દરવાજો છે તે હાલ જે કંપની છે તેના દ્વારા ઉચકી અને નવા જે દરવાજા છે તે નાખવામાં આવી રહ્યા છે। અંદાજિત 60 થી 65 વર્ષના સમય થયો અને હવે આ જે નવા દરવાજા છે તે ની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમ જે 1965માં બંધાયો ત્યારબાદ આ પ્રથમવાર આ દાંતીવાડા ડેમના જે દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઈ છે। ખાસ કરીને જો ક્ષતિગ્રસ્ત જે દરવાજા હતા તે તમામ ક્ષતિગ્રસ્ત દરવાજાઓ નીકાળી દેવામાં આવ્યા છે અને હવે આ જે નવા દરવાજાઓ છે તેની હાલ તો કામગીરી હાથ ધરવામાં આવી છે। 11 દરવાજા નવા બદલી અને લોકોની સુખાકારી માટે ઉપયોગમાં લેવાશે। वसंत दिरगर, एबीपी अस्मिता, बनासकांठा। सर टोटल 11 गेट है और उसमें से 5 गेट तो कंप्लीट हो गए, छठवें में काम चालू है, रनिंग है। जैसा पुराना था उस सारा एस्टिमेट वही है, जितना वेट पहले था उतना वेट आज भी है। सरकारने लाग्યું કે 60 વર્ષ જેવી 60 વર્ષ જેવા થઈ ગયા તો હવે બદલવાની જરૂર છે, તો અત્યારે ટેન્ડર પાડીને કંપની દ્વારા કામગીરી સરસ થઈ રહી છે અને સારું છે કે દરવાજા નવા થઈ જશે। અને અત્યારે પાણી 10.80% પાણી છે જથ્થો અને દરવાજાથી તો પાણી નીચું જ હતું એટલે દરવાજાનું કામગીરી પણ સરળતાથી થઈ શકશે, કારણ કે કોઈ પાણીનો બગાડ થયેલ નથી।